ડભોઈ એસટી ડેપો સામે આવેલા સરકારી કર્મચારીઓના જર્જરિત આવાસો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો. ડભોઈ તાલુકા પંચાયતની બાજુમાં અને એસટી ડેપોની બિલકુલ સામે આવેલા માર્ગ અને મકાન વિભાગના સરકારી ક્વાર્ટર્સ હાલમાં ભયજનક હાલતમાં ફેરવાયા છે. એક સમયે ધમધમતા આ રહેણાંક મકાનોને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી ખાલી તો કરાવી દેવાયા છે, પરંતુ વર્ષો વીતવા છતાં નવીન બાંધકામ ન થતાં આ જગ્યા હવે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 30 વર્ષ જૂની ઇમારત હવે ખંડેર હાલતમાં. પ્રાપ્ત વિગતો મુજબ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા અંદાજે 30 વર્ષ પૂર્વે વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આ આવાસો બનાવવામાં આવ્યા હતા. અહીં અનેક કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સુખરૂપ રહેતા હતા, પરંતુ સમય જતાં ઇમારત જર્જરિત બનતા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓ પાસે મકાનો ખાલી કરાવી દીધા હતા. હાલમાં બિલ્ડિંગની બહાર પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. સ્થાનિકો અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ખાલી પડેલી ઇમારતનો લાભ હવે અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે. રાત્રિના સમયે અહીં નશાખોરો અને અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, બંધ મકાનોમાંથી બારી બારણા, નળ અને અન્ય કિંમતી સામાનની પણ મોટા પાયે ચોરી થઈ રહી હોવાની રજૂઆતો ઉઠી છે. સરકારી આવાસની સગવડ છીનવાઈ જતા કર્મચારીઓને ખાનગી મકાનોમાં મોંઘા ભાડા ભરીને રહેવાની નોબત આવી છે. બીજી તરફ શહેરની મધ્યમાં આવેલી આ સરકારી મિલકત ધૂળ ખાઈ રહી છે અને દિન પ્રતિદિન વધુ ભયજનક બની રહી છે. જર્જરિત ઇમારતને સત્વરે તોડી પાડીને ત્યાં નવીન આધુનિક ક્વાર્ટર્સ બનાવવામાં આવે. જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી અસામાજિક તત્વોને રોકવા માટે યોગ્ય સુરક્ષા કે ફેન્સિંગ કરવામાં આવે. કર્મચારીઓને વહેલી તકે પોતાના હકના આવાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર મુદ્દે ક્યારે જાગશે અને ક્યારે આ ખંડેર ઇમારતનું ભાગ્ય બદલાશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.